ફ્રેન્ડ્સ, આ ડાન્સની અંદર અમે હતા ને એમાં મારો પગને ફ્રેક્ચર થયું હતું. આમાં પાર્ટિસિપેટ હતા અમે, હું ને શીતલ. તમને એ ડાન્સ બતાવું છું. આવડી તૈયાર થઈને ક્યાં જાવરી? હાતમ રમવા જાવરી. હાતમ રમવા જાવરી? હોવે. કા ઠંડુ કર્યું તું? પાપડ વણ્યા તા? અરે હોવે. મઠિયા ખાધા તા? ચોળાફળી ખાધી તી? અરે હોવે બધું જ કર્યું તું. હા પણ રમવા ક્યાં જાવરી? અરે આપણે સત્પર પરિવારનો પ્રોગ્રામ છે ને, ઉમા રમવા જાવરી. હોવે. અચ્છા. આ મારું ફ્રેન્ડ સર્કલ છે. અમે આ ડાન્સમાં રહ્યા હતા જેમાં ગ્રુપનું ફ્રેક્ચર થયું હતું. ઓલ ધ બેસ્ટ. ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. બસ હું આજે નીચે આવી છું બ્રેડ લેવા માટે. આજે એવાકાડો ટોસ્ટ બનાવીશું. આ જોઈ કેવું મસ્ત છે, ભગવાનની ઘંટડી. પક્ષીઓનો કલરવ, એટલી મજા આવે ને સવારે તો એમ થાય કે અહીંયા જ બેસી રહો. સમાજમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સરસ્વતી સન્માન જે દેગામ ખાતે ઓડિટોરિયમ હોલ છે ને ત્યાં થઈ રહ્યો છે. તો બસ અમારે ત્યાં જવાનું છે, જે હું કાલે ફંક્શનમાં વાત કરતી હતી ને વ્લોગમાં, બસ એ જ. તો ચલો ફટાફટ હું એવાકાડોની રેસીપી આપીશ. હું બ્રેડ લેતી આવું. બસ અહીંયા એવાકાડો તો જોયું છે પણ પહેલી વાર કટ કરું છું હું. ટેસ્ટમાં કેવું છે પહેલી વાર. અહીંયા બ્રેડ ટોસ્ટ કરવા મૂકી દીધી છે. એવાકાડોની રેસીપી આપવા માટે બ્રેકફાસ્ટમાં. ચલો અહીંયા એવાકાડો બહુ મસ્ત દેખાય છે. અને એવાકાડો હેલ્થ માટે પણ સારું છે. એમાં બહુ બધા વિટામિન્સ, પ્રોટીન અને બહુ એવી સારી માત્રામાં ફેટ પણ હોય છે. ચલો ફટાફટ ખીણવાને ઇઝીલી એકદમ માખણ જેવું છે. ટેસ્ટમાં કેવું હશે ખબર નહીં. બીજું છે અંદર બહુ મોટું છે. અને વાવી દઈએ તો મમ્મી ખાય. હા તો બસ આપણે વાવી દઈને દરરોજ સવાર બ્રેકફાસ્ટમાં એવાકાડો હેલ્ધી પણ. બસ અહીંયા એવાકાડોને આવી રીતે મેશ કરી દેવાનું. એમ જશે લીંબુ, થોડું મીઠું, મરી પાવડર. મોવું એટલે બધું નાખવું પડે તો ટેસ્ટ લાગે. આ તો પહેલી વાર મંગાવ્યું હતું તેમ થયું કે ચાલો નવું ટ્રાય કરીએ. બસ હવે આ જે ટોસ્ટ કર્યા હતા ને બ્રેડને, બસ એના ઉપર આ એવાકાડો સ્પ્રેડ કરી દેવાનું. ચલો હેલ્ધી નાસ્તો ખાવા માટે આવી જાઓ. એવાકાડો ટોસ્ટ. એવાકાડો ખાવા આઈ રહ્યા જો મમ્મી છે. શું બનાવે છે? ખાવું છે તારે એવાકાડો ટોસ્ટ? મમ્મી બનાવે છે. મમ્મી તો તારે ખાવું છે? મમ ખાઈશ તું? જીજુને કેવું લાગે છે? હા, ટ્રાય કરીને કે ને. ટ્રાય કર ને. પહેલો ટ્રાય બીજો કરશે. ચલો પપ્પાને પણ બોલાવી લઉં. એવાકાડો ટોસ્ટ રેડી છે.
જય ગુરુદેવ પપ્પા અને જય ભાઈ. ગુરુદેવ જય ગુરુદેવ. હા. કેવું લાગ્યું આજે એવાકાડો ટોસ્ટ? મસ્ત. મસ્ત. મેં એકલું ચાખ્યું ને પપ્પા તો એકદમ મોળું મોળું. પણ તમને ખબર હે કે આ છે ને સુપર ફૂડમાં બીજા નંબરનું ફ્રૂટ હે આ એવું શું હા. નામ એનું? આવાકાડો. આવાકાડો. હા હમ. હા મસ્ત લાગ્યો ટેસ્ટ. હા ના આવાકાડો ટોસ્ટ હમ. આવાકાડો ટોસ્ટ કહેવાય એમ? હા નીચે પંજી આવે છે. ભાઈ બહુ મસ્ત લાગ્યું. ફરી બનાવાય એમાં ઠળિયો નીકળ્યો હવે ઘરે વિઠ્ઠલપુરા વાઈ દઈશું. આવાકાડો ટોસ્ટ સારું ને આમાં બહુ વિટામિન્સ હોય પ્રોટીન હોય ને એવું સારી માત્રામાં એવું ફેટ પણ હોય અને જે લેવું જરૂરી હે ને બીજું ખાશે. બીજું કહી દો ગુડ મોર્નિંગ જય ગુરુદેવ કહી દો જય ગુરુદેવ કે કહી દો બીજું આમ આમ કરો તો જય હાય કે ને માં દીકુ એક દિવસ તો હાય કે આમ તો એકલું એકલું બધું કરે. હા કેમેરા આગળ જ નહીં કરવાનું ખાલી. ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ કૃપલ અને મમ્મી બીજું જોડે. કૃપલ કેવું લાગ્યું? મસ્ત જોરદાર. જોરદાર સરસ લાગ્યું સરસ લાગ્યું ને મમ્મી? મસ્ત મસ્ત જોરદાર લાગ્યું ખરેખર. પેલા તો મમ્મી ના જ કહેતા તું આ મને નહીં ભાવે મોળું ચાખે. આવું પણ મસ્ત સેન્ડવિચ કરતા મસ્ત લાગે એમ. સેન્ડવિચમાં બ્રેડનો ટેસ્ટ આવે, ટોસ્ટનો બહુ મસ્ત ક્રંચ જોરદાર. હા એ જ ને એટલે મેં કીધું એકવાર તો ટ્રાય કરવું જોઈએ એવાકાડો. હેલ્ધી હે ને એટલા માટે કરીને. અને ઈ તો જે પેલા મોળું હતું ને જે એનો ટેસ્ટ સહેજ બી નહીં આવતો. અત્યારે એટલો મસ્ત આવેલો ને. હા હા રોજ ખવાય રોજ ખવાય રોજ મળે. હા બેટા હા. ત્યાં કૃપલ કાલે આપણે પાછા મોદીનું તૈયારી જોવા ગયા હતા તો મજા આવી ગઈ. બહુ ઘણી બધી તૈયારી કરી અને ને ભીડ કેટલી બાપરે. અમે 1 કલાક 1.5 કલાક જેવા તો ટ્રાફિકમાં જ ઊભા હતા અમે. પછી એટલું મસ્ત પણ ડેકોરેશન એટલું જોરદાર કરતા હતા કે ના પૂછો વાત. ભલે એક દિવસ માટે જ થાય છે પછી બધું ભૂલી જશે પણ બહુ મસ્ત. બધી બિલ્ડિંગોને લાઇટ લગાડીએ. જે નવા કન્સ્ટ્રક્શન થાય એને બી લાઇટો લગાડીએ. સિરીઝ છે, હેલોજન છે, રોડને બી એટલા ડેકોરેટ કર્યા. બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. પીએમ આવવાના તો થાય જ ને. હા ને. આપણે જે થોડી ને થાય. આટલું બધા જોવા હા મોદીને જોવા. અમાર મોદી અમાર નરોડા જોવા આવજો બધા હા. ચલો ખાલી ગયો. ચલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ. ચલો થોડી વાર રહીને મળીએ. વાગી ગયા છે 1:30. અમે બધા રેડી થઈ ગયા છે અને બીજું ઉપર પપ્પા રેડી થાય છે અને આ થોડું લેટ થઈ ગયું નીકળવામાં. પપ્પા બી હાલ આવ્યા એટલે થોડી વાર રહીને હવે મળીશું ડાયરેક્ટ ઓડિટોરિયમ હોલમાં. હેલો, અમે નીકળ્યા છીએ દહેગામ જવા માટે. આજે ત્યાં દહેગામ ઓડિટોરિયમમાં ત્યાં પ્રોગ્રામ છે અમારા સમાજનો. પપ્પા ડ્રાઇવિંગ કરી રહ્યા છે. બીજું શું કરે છે? એ અમારું સોંગ પ્લેયર છે, ગીત ગાયરું અમારું પ્લેયર. હાય સીટુ. મમ્મી પાછળ બેઠા છે. આ જોઈ રહ્યા. અત્યારે મસ્ત સરસ વરસાદ પડીને ગયો છે. પાણી ભરાઈ ગયા બધે. અત્યારે થોડું ખુલ્લું થયું છે વાતાવરણ. બીજું બી કહી રહી છે. ઓડિટોરિયમમાં પહોંચી ગયા છીએ. પછી અંદરનો વ્યૂ બતાવું તમને. બીજું સુઈ ગઈ છે. અંદર પહોંચી ગયા છીએ. તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. અહીંયા પ્રોગ્રામ ઓડિટોરિયમ હોલમાં બધાનું સન્માન થઈ રહ્યું છે. ધર્મેન્દ્રભાઈ એક જયંતિભાઈ બાજુ કામ છેણી કરશે અમારા બધા ફ્રેન્ડ્સ છે. હાય. અહીંયા મમ્મી પપ્પા બીજું સુરેશભાઈ એમ પટેલ એસટીઓ એમનું સ્વાગત કરશે વસંતભાઈ નિમાણી. ચલો હવે માણીએ. આ તાળીઓથી આપણે વધાવી લઈએ ગણપતિ બાપાને. આપણા મહેમાન શ્રી હર્ષદભાઈ આવી રહ્યા છે. એમનું અહીંયા સ્વાગત છે. तुझ्या आचार एक दंत चंद्रमान
अति विचित्र गणनाथ उदंग बजाओ દ્વિજા બી પહોંચી ગઈ છે સ્ટેજ પર. એનું મેં બી ઇનામ મળવાનું છે. દ્વિજા બી સ્ટેજ ઉપર પહોંચી ગઈ છે. દાનની સરવાણી ચાલુ જ છે. સમગ્ર કાર્યક્રમના આપણને 500 રૂપિયા મળે છે. ગુરુ પેઇન્ટ બ્રશ જોરદાર તાળવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રીઓને. કૂદકા મારો છો, હવે જમ્પ લગાવો, જમ્પ ધીમે ધીમે નીચે ઉતરો. કેટલા ખુશ થઈ ગયા બાળકો. ધીમે આજના દાતા છે મમ્મી અને પપ્પા નાના બાળકોને ઇનામ આપવામાં. સ્ટાન્ડર્ડ 4 એમના દાદા છે 500 રૂપિયા આપણને મળ્યા છે. જોરદાર તાળીઓ આપણે આપી દઈશું કેમ કે આમના કુકી આપણે ઉજવ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણે દ્વિજાની ફ્રેન્ડનો ડાન્સ ચાલુ છે. ખનક जीवन की सीख है सिखलाई बनके जो है के लिए हर काम कर जाना मेरी तने वो करे तने जिससे ही मिली हमको खुशियाँ मेरी सारी ओ मेरी तने के फूल है हम और तुम्हारी दादा तुमसे ही चेहरे की है लाली मजा रमाता अड़को तड़को टिकरी साकड़ी टिकट कमणी कलर कलर करती रमाती बीत बितमणी वसंत कुकड़ी रमवी रम पूछे गिली डंगा मर नान पड़ना दिवसो मन पाछा आपी जा आजकल ना जो मरना मर नान पड़ना दिवसो तू पाछा आपी जा આ મારું ફ્રેન્ડ સર્કલ છે. અમે આ ડાન્સમાં રહ્યા હતા જેમાં ગ્રુપનું ફ્રેક્ચર થયું હતું. ઓલ ધ બેસ્ટ. ફ્રેન્ડ્સ, આ ડાન્સની અંદર અમે હતા ને એમાં મારો પગને ફ્રેક્ચર થયું હતું. આમાં પાર્ટિસિપેટ હતા અમે, હું ને શીતલ. તમને એ ડાન્સ બતાવું છું. આવડી તૈયાર થઈને ક્યાં જાવ રી? હાથમ રમવા જાઉં રી. હાથમ રમવા જાવ રી? હોવે. કા ઠંડુ કર્યું તું? પાપડ વણ્યા તા? અરે હોવે. મઠિયા ખાધા તા? ચોળાફળી ખાધી તી? અરે હોવે બધું જ કર્યું તું. હા હા હા.
પણ રમવા ક્યાં જાવ રી? અરે આપણે સત્પર પરિવારનો પ્રોગ્રામ છે ને ઉમા રમવા જવું રી રમવા જાવ રી? હવે અચ્છા ઓ કાના, બોલો દાદાજી. અમારી નાતની ખોવાઈ ગઈ કાના. એવું તો તમે શું કરતા હતા? નથડી ખોવાઈ ગઈ. આ હમણાં રાસ રમીને અમારી નાતડી ખોવાઈ ગઈ. એવું થયું એમ? ચાલો આપણે બધા ભેગા થઈને નથડી ગોતી લઈએ. ચાલો. રે બાબા બાબા મામા ની બાબા મામા રે ની બાબા તારી વાત તો સાચી છે. મને એમ થાય કે હંમેશા બનીના ગીત ઉપર રમ્યા કરું ને રમ્યા જ કરું. એમ મને પણ રાધા કૃષ્ણના ગીત ઉપર રમવું ખૂબ જ પ્રિય છે. સાચી વાત છે.
ચાલ આપણે બધા ભેગા થઈને રાધા કૃષ્ણના ગીત ઉપર રંગ જમાવીએ. ચાલ 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 ચાલ. लगा ले मेरे श्याम मुरली वाले, मुझे चरणों से लगा ले मेरे श्याम मुरली वाले, मेरी सांस सांस में तेरा है नाम मुरली वाले, कर कर में है पिया, कर कर में है पिया, बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी, बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी, जमुना तट पे નાના ઢીંગલાઓ અરે આ તો રાજસ્થાની ડાન્સ છે, તને નથી ખબર? રાજસ્થાની ડાન્સ છે? ખાસ તો આમાં ઘુમર હોય, ઠુમકા મારવાના હોય ને જોવાની બહુ જ મજા આવે. હા હા યાદ આવ્યું ને, દીપિકા પાદુકોણ આમ 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 કરતી હા, હતી. कहीं कॉफी पिलाऊं तुझे मैं
फिर बातें करे जो हर समझ नहीं आता कि साथियों ये सब कैसे? क्यों इतनी मस्ती कर रहे हो? पढ़ाई करने को बोला था ना, चुपचाप बैठ जाओ, पढ़ाई करो, चलो। अगले जन्म में अल्लाह ऐसा खेल लगा के भेजे, बना के भेजे, तू मैं बना के भेजे, के तेरे पता लगना। हमको प्यार मेरा भूल नहीं जाना रे, ससुर मेरा प्यार है, जान तुझे किया है, बचपन को
ખૂબ સરસ જોરદાર જમવાની પ્લેટ લઈ લીધી છે અમે. પૂરી, શાક, ખમણ, દાળ ભાત અને હલવો અને જોડે પાપડ પણ છે. ચલો બધા જમવા. આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરીશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને સારી સારી એવી કમેન્ટ કરજો.